कि दृष्टि सही नहीं है, दृष्टि ठीक करना चाहिए। पहला तो दृष्टि का जो शब्द का प्रयोग होता है वो मुख्य तौर से श्रद्धा से प्रयोग होता है। श्रद्धा का ही अधर्वर्ड दृष्टि है मुख्य तौर से। तो गौण रूप से कभी कभी ज्ञान को भी दृष्टि कह सकते हैं। અને जब उपयोग है, उपयोग की बात है, उपयोग में तो 100% ज्ञान की पर्याय लेना, दर्शन को की पर्याय नहीं लेना, ज्ञान की लेना, क्योंकि ज्ञान की पर्याय है ना, उसमें वेद ज्ञान की ताकत ज्ञान उपयोग में है, दर्शन उपयोग में वेद ज्ञान की ताकत है। इसलिए आत्मा का जो लक्षण कहा, दर्शन ज्ञान भाई आत्मा है, मगर जो जहाँ प्रगट लक्षण की बात आई है ત્યાં ज्ञान गुण की आई है। दर्शन गुण उपयोग तो है ही, जानना देखना प्रगट है तो प्रगट होता है, मगर दर्शन उपयोग को गौण करके लक्षण क्या आता है तो ज्ञान लक्षण है, उपयोग लक्षण है। इतना એટલે ઉપયોગની વાત જે આવે ત્યાં જ્ઞાન લેવું અને દ્રષ્ટિની વાત આવે ત્યાં શ્રદ્ધા લેવું, એટલું બસ। છતાં કોઈ વખતે कोई दफे दृष्टि ज्ञान के संदर्भ में भी उपयोग करते कोई तो ज्ञान जे रीते अर्थ घटे ये रीते घटा गया। तो उपयोग का जो हिस्सा द्रव को पकड़े उसको दृष्टि में, जो उपयोग आत्मसन्मुख हुआ और आत्मा को जाना, ज्ञान ने जाना और श्रद्धा ने पकड़ लिया, श्रद्धा कर लिया तो दृष्टि सही हो गई, उसका नाम सम्यक दर्शन। अनंत काल थी जीवनी बे भूल चाली आवे छे અને બે ભૂલમાં કદાચ એક ભૂલનો ખ્યાલ આવી જાય અને બીજી ભૂલ રહી જાય તો પણ અનુભવ થતો નથી। બે ભૂલ એક સાથે નીકળે છે અને સવિકલ્પ દશામાં નિર્ણયના કાળમાં એને બે પ્રકારની ભૂલનો ખ્યાલ લેવો જોઈએ। એમાં મોટામાં મોટી ભૂલ પ્રથમ નંબરની ભૂલ આખા સમાજની અજ્ઞાની જીવની ભૂલ છે કે આત્मा જ્ઞાતા હોવા છતાં પોતે પરનો કરતા માને છે। પરમાં મુખ્યપણે રાગાદી કર્મ નો કર્મ એનો હું કરતા છું, મારાથી બધું થાય છે એટલે આત્માને જ્ઞાયક જ્ઞાતા હોવા છતાં અનાદિથી કરતા માને છે। હવે એ કરતાપણાની ભૂલ, હું અકર્તા છું એમાં કર્તાની ભૂલ તો નીકળી જાય, નીકળી શકે છે, પણ છતાંય ન નીકળતી હોય તો એના માટે આચાર્ય ભગવાને એમ કહ્યું કે આત્મા કરતા નથી। ત્યારે કોઈ શિષ્ય વિચિક્ષણ હતો, એને પૂછ્યું કે હું અકર્તા છું, એ વાત તો મને બેઠી હું કરતા નથી, कृपा કરીને ભેગા ભેગું અમને એટલું સમજાવો ને કે તો આનું કરનાર કોણ છે, તો મને અકર્તાની દ્રઢતા થશે। નહીતર આપના કહેવાથી અકર્તાને તો મેં પકડ્યો પણ હું સાક્ષાત અકર્તા થયો નથી, તો એમાં કાંઈ ખામી મને દેખાય છે। કૃપા કરીને સમજાવો। આ જગતમાં ક્રિયા તો થાય છે, દેહની, મનની, વાણીની, જીભની, ભાષાની, અંદરમાં રાગની,
અંદરમાં શાસ્ત્ર જ્ઞાનની એ બધી ક્રિયાઓ તો ચાલે જ છે. અને હું જ્ઞાતા છું ને કરતા નથી, એ વાત તો મને બેઠી કે અભિમાન મારું છૂટે એટલે કરતા નથી. પણ પ્રભુ અકર્તાની દ્રઢતા મને ક્યારે થાય કે આપ મને કરતા બતાવી, કે આ હાથ હલે છે એનું કરતા કોણ, પગ ચાલે છે એનું કરતા કોણ, ભાષા નીકળે છે એનું કરતા કોણ, અંદરમાં રાગ ઉત્પન્ન થાય છે એનો કરતા કોણ, અંદરમાં ઇન્દ્રિય જ્ઞાન ઉત્પન્ન થાય છે એનો કરતા કોણ. જે ક્રિયાઓ થાય છે પરિણામમાં સ્વ કે પરની, એનો કરતા મને કૃપા કરીને બતાવો તો મને અકર્તાની દ્રઢતા થશે. અત્યારે અકર્તા સ્વીકાર્યું છે પણ દ્રઢતા નથી થતી, કઈ કડી ખૂટતી એવું લાગે છે અંદર, એટલે મને પ્રશ્ન થાય છે. અને જો આપ કરતા બતાવી દેશો મને તો પછી હવે આ સંબંધે હું પ્રશ્ન મારી સિદ્ધ અવસ્થા થશે ત્યાં સુધી કોઈને નહીં કહું. એક વખત કૃપા કરીને મને કરતા બતાવો કે ભગવાનના દર્શન કરવા હું જાઉં છું ત્યારે દેહ મન વાણીની સ્થિતિ થાય છે, પૂજા કરું છું ત્યારે દેહ મન વાણીની સ્થિતિ થાય છે, એનો કરનાર કોણ, અંદરમાં જે શુભ રાગ થાય છે એ વખતે એનો કરનાર કોણ. કૃપા કરીને મને કરનાર બતાવો, ત્યારે હું ખરેખર જ્ઞાતા કહી શકીશ, નહીતર કરતા બધી શું છે. ત્યારે એમ કહ્યું આચાર્ય ભગવાન કે પૂતગલ જ કરે છે અને જીવ જાણે છે. જીવ જાણનાર છે અને પૂતગલ કરનાર છે. પ્રભુ પૂતગલ કરે છે આ બધા કાર્યો જગતના. વરસાદ વરસે છે, પાક થાય છે, પાક લણાય છે, ઘંટીમાં લોટ દળાય છે, રોટલી થાય છે, ઘણી ક્રિયાઓ દેખાય છે. આ બધી ક્રિયાનો કરનાર પૂતગલ છે કે આ બધી ક્રિયા પૂતગલ કરે. તું કરનાર નથી, તું જાણનાર છે. એ ક્રિયાનો તું કરનાર નથી પણ એ ક્રિયાનો જાણનાર છે. પૂતગલની ક્રિયાનો કરનાર પૂતગલ જ હોય ને. પૂતગલ જ છે, પૂતગલની ક્રિયા છે એને પૂતગલ જ કરે ને. ત્યારે પછી શિષ્ય થોડો સૂક્ષ્મ પ્રશ્ન બીજો કર્યો કે આ ઠીક છે, આ બધી પૂતગલ કરે છે પૂતગલની ક્રિયાને, દેહની મનની વાણી, એ તો બરાબર, પણ 5 મહાવ્રતના પરિણામ ઉત્પન્ન થાય છે મુનિરાજને, શ્રાવકને દેશરત્ન વિકલ્પ ઉત્પન્ન થાય છે શુભ રાગ, અને અવિરત સંવેદ દ્રષ્ટિને દેવશાસ્ત્ર ગુરુની ભક્તિ પૂજા યાત્રા, એના જે પરિણામ થાય છે રાગને, એને કોણ કરે છે કે પૂતગલ. ત્યારે પ્રશ્ન ઉઠાયો પાછો કે એ જે મિથ્યા ગૌરવ કષાયની યોગ અંદર ઉત્પન્ન થાય છે એનો કરનારા પૂતગલ કયો છો કે એનો જ કરનાર પૂતગલ કહું. તો બહારની ક્રિયાનું કરનાર પૂતગલ એ તો વાત મને બેઠી, પણ આ વાત જરાક મને ભારી પડે છે સમજવા. આપ કહો છો એ તો મને મંજૂર છે, પણ મને જરાક કઠિન પડે છે. મારામાં પરિણામ થાય અને એનો કરનાર પૂતગલ, મારામાં પૂતગલ ક્યાંથી ઘૂસી જાય? એ બધું નો કર્મ કરે છે કે ના દ્રવ્ય કર્મ કરે છે? ઠીક, હવે કઈક થોડુંક સમજાણું, હવે થોડુંક સમજાણું. નો કર્મ નથી, નો કર્મ એ બહારમાં કરે છે પૂતગલ, અંદરમાં જે વૃત્તિનું ઉત્થાન થાય સંકલ્પ વિકલ્પ, એનો કરનાર નો કર્મ નથી, પણ એનો કરનાર દ્રવ્ય કર્મ છે. કે દ્રવ્ય કર્મ કેવી રીતે છે? દ્રવ્ય કર્મની સાથે તો નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે.
કરતા કર્મ તો સંબંધ નથી. કર્મનો ઉદય નિમિત્ત અને રાગાદિ થાય નૈમિતિક. એ જ તારી ભૂલ છે. એ ભૂલ છે. નાની ભૂલ નથી, મોટી છે. કે ક્યારે કે એ દ્રવ્ય કર્મ છે એ વ્યાપક છે અને રાગ એનું વ્યાપ્ય છે. આદિ અંતમાં, આદિમાં પણ કર્મ, મધ્યમાં પણ કર્મ અને અંતમાં પણ કર્મ જ વ્યાપે છે, ફેલાય છે, પસરે છે. ભગવાન ચૈતન્ય મૂર્તિ આત્મા એમાં પસરતો નથી, ફેલાતો નથી, માટે વ્યાપ્યાપક સંબંધ. ક્યાં તીર્થંકર ભગવાનની વાણી સાંભળું છું એ વખતે મને જે વિકલ્પ ઉત્પન્ન થાય છે સાંભળવાનું, રાગ, પ્રશસ્ત રાગ, એને આત્મા કરતો નથી, ના એને કરતો નથી. કોણ કરે છે? દ્રવ્ય કર્મ કરે છે. વ્યાપી વ્યાપક સંબંધ એક જ દ્રવ્યમાં હોય. શું? અરે એક દ્રવ્ય છે, એક દ્રવ્ય છે, એની જાત છે, ભૂતગલની જાત છે, જળની જાત છે, ચેતનની જાત નથી. માટે ચેતન એમાં વ્યાપતો, ફેલાતો, પસરતો નથી. માટે વ્યાપક ચેતન આત્મા નથી, પણ દ્રવ્ય કર્મ એમાં વ્યાપે છે, આદિ મધ્ય. અને એ દ્રવ્ય કર્મનું જ કાર્ય છે. કરે છે એ દ્રવ્ય કર્મને, ભોગવે છે દ્રવ્ય કર્મ. જીવ એનો કરતા નથી, ભોગતા. આવી જયારે તીખી તમતમની વાત કરી વિસ્તારથી, ત્યારે દાયકજી સમજી ગયું, ઓહો આ મોટી ભૂલ. પરનો કરતા નથી તો સમજાય છે, કેમ કે મારી ઈચ્છા પ્રમાણે તો થતું નથી, એટલે હું અકર્તા હોઈ શકું, એ બરાબર જ છે. પણ અંદર પરિણામ ઉત્પન્ન થાય એ તો મારી સત્તામાં થાય છે કે નહીં, તારી સત્તામાં જ્ઞાન થાય છે. તારી સત્તામાં રાગ થતો નથી, તારી સત્તાથી બહાર સત્તા છે, જુદી સત્તા છે. અને એમાં વ્યાપક સંબંધ એની સાથે છે, આત્માની સાથે કરતા કર્મ સંબંધ છે. એ વિસ્તારથી સમજાવતા એને બેસી ગઈ વાત કે આ વાત હું જગતને કહીશ તો નહીં સમજે. જગતને કહેવા માટે તું સાંભળવા આવ્યો છો? લાલ આંખ કરી મુંજરાજ, એમ તારે મારી પાસેથી સાંભળીને જગતને સંભળાવવું છે? નહીં સમજી શકાય તારે. ક્ષમા કરો, માફ કરો, મારી ભૂલ થઈ ગઈ છે. હું તો મારા યુદ્ધને માટે આવ્યો છું, પણ મારાથી બોલાઈ ગયું. થોડી મને કરુણા આવી ગઈ. આવી ઊંચી વાત બીજાને કહું તો બીજા પામે. એ કરુણા કોણે કરી ખબર તને? એ કરુણા મને આવી, ભૂલ થઈ ગઈ. ભૂતગલે કરી છે, ભૂતગલે કરી છે. પ્રભુ આજથી નક્કી કરું છું કે હું સમજીને સમાઈ જઈશ, મૌન થઈ જઈશ. તું તારું કરી લેવાસ. તું પેલા અરિયન થઈ જા, મુનિ નહીં, પેલા અરિયન થઈ જાય. પછી કદાચિત વાણીનો યોગ હોય, સામાન્ય કેવડીને પણ કોઈ કોઈને તો પાણી કરવું હોય તો કરશે, કોઈ પામવું હોય તો પામશે. એની યોગ્યતા પણ છોડી દે. ત્યારે શિષ્ય સમજી, આ તો સમજીને સમાઈ જવા જેવું છે, બકવાદ કરવા જેવું નથી. દાસ કે બકવાદ બંધ કરી દે અને જેના ગમનો વિસ્તાર કરો છો ક્યાં સુધી બકવાદ કરી. હા, કદાચ કોક ભૂખો તરસો તારી પાસે જિજ્ઞાસુ આવે તો સંક્ષેપમાં તું એને કઈ અને વિદાય કરી દેજે. નકર તારું બગડી જશે.
જરાક પણ